સમાચારોમાં આગળ વાત કરીએ તો ભરૂચમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા। ભરૂચના વાગરામાં ભૂખી ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે। કેમિકલયુક્ત પાણીના લીધે હજારો માછલીઓના મોત નીપજ્યા। ખાડીનું પાણી પશુઓ અને પક્ષીઓ માટે જોખમી, ત્યારે ટ્રીટમેન્ટ વિના જ પાણી છોડાતું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા દિનેશ મકવાણા પાસેથી। દિનેશ, કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। ભૂખી ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવાને કારણે હજારો માછલીઓના મોત નીપજ્યા। કોઈ કાર્યવાહી કરવામાં આવી કે નહીં? ચોક્કસ વાત કરવામાં આવે તો સવારથી મોટા પ્રમાણમાં માછલાઓના મોત થયા છે। એક જ કંપની આવેલી છે ને આ કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે હજારો માછલાના મોત થયા છે। મહત્વની વસ્તુ એ છે કે જે માછલાઓના મોત થયા છે તે ઘણા લોકો માછલા ખાવા લઈ ગયા છે, ઘણા માછલા વેચવા લઈ ગયા છે। પ્રથમ દ્રષ્ટિએ જે કંપની છે ત્યાંથી દરિયાકાંઠા સુધીની જે ભૂખી ખાડી છે તે સંપૂર્ણ કેમિકલમાં ફેરવાઈ ગઈ હોય તેવા ગુજરાત ફર્સ્ટના દ્રશ્યો જોવા મળ્યા છે અને કવરેજ પણ કર્યા છે। આ સંપૂર્ણ જે ઘટના છે, હજારો માછલાઓના મોત છે, તેના સંપૂર્ણ દ્રશ્યો ભરૂચ જીપીસીબીના અધિકારીઓને લોકેશન સાથે ફોટા અને વિડીયો પણ મોકલવામાં આવ્યા છે અને હાલ અધિકારીઓ તપાસ કરશે તેવું પણ આશ્વાસન આપ્યું છે। જી ધન્યવાદ જાણકારી બદલ। ટ્રીટમેન્ટ વિના જ પાણી છોડાતું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ભરૂચમાં કેમિકલ માફિયાઓ એટલા બેફામ બન્યા કે ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા માછલીઓના મોત નીપજ્યા અને એક સાથે હજારો માછલીઓના મોત નીપજ્યા હોવાનો ઘટના જે સામે આવી છે તેને પગલે હવે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ખાડીનું પાણી પશુઓ અને પક્ષીઓ માટે જોખમી સાબિત થઈ રહ્યું છે। ટ્રીટમેન્ટ કર્યા વિના જ પાણી છોડાતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો। ભરૂચના વાગરામાં ભૂખી ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે અમારા સંવાદદાતા સમગ્ર વિસ્તારની માહિતી મેળવવા માટે પહોંચ્યા ત્યારે જોવા મળ્યું કે જે કેમિકલયુક્ત પાણીના લીધે હજારો માછલીઓના મોત નીપજ્યા છે તે માછલી લોકો ખાવા માટે અને વેચવા માટે લઈ ગયા છે, એટલે રોગચાળો ફાટવાની પણ શક્યતાઓ આ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાડીનું પાણી પશુઓ અને પક્ષીઓ માટે જોખમી સાબિત થઈ રહ્યું છે અને ટ્રીટમેન્ટ વગર પાણી છોડાતા હોવાનો આક્ષેપ લાગ્યો।